દોસ્તો આપણે રાબેતા મુજબ આપણે ઓફિસે આવી ગયા છીએ. તમને લોકોને આપણા વિડીયો ગમે તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો, જેથી મને બીજા વિડીયો બનાવવાનું પણ મન થાય. હું બીજા વિડીયો પણ બનાવું તમારા માટે હું મૂકું. અત્યારે આપણે હાથીજણ સર્કલ પછી વટવા બધે જઈએ છીએ, કઠવાડા વગેરે એ સાથે રૂટ લઈને બધા નીકળીએ છીએ. તમે જોઈ શકો છો આ એક નાનું શીખડું છે કે લઈને આપણે જઈએ છીએ. ચલો ગાઈસ, વટવાનો ટ્રીપ લાગી ગઈ છે. આપણે વટવા જઈ રહ્યા છીએ. જો અહીંયા ક્યાં જાય તું બાકરો બાકરો જાય જોયું હોય ને, લોચા ના મારતો કે મારી મેથી મારશે. ઓકે ગાઈસ, ફર્સ્ટ ટાઈમ આ ડિલિવરી કરવા જાય જો ધીસ ઇઝ ચીપ લેડી. ચલો ગાઈસ, તો આપણે સીધા વટવા મળીશું. હા, બહુ હરામખોર છે આ, તમે જોઈ શકો છો. અત્યારે આપણે વટવા માટે રવાના થઈએ છીએ. તમે જો વરસાદ ચાલુ છે, નોર્મલ છે, એટલો બધો ખાસ છે નહીં. આપણે અત્યારે વટવા માટે રવાના થઈ ગઈએ. કઠવાડા છે બધું પતાવીને જેમ બને બધું પૂરું કરીને પાછા રિટર્ન આવી જઈએ. એના પછી બી આપણે ટ્રાન્સપોર્ટનું કામ છે. જો હા, ભરાઈ ગયો આપણો ટેમ્પો. તો ચલો ગાઈસ, આપણે મળીએ. દોસ્તો અત્યારે આપણે વટવા હાથીજણ સર્કલ છીએ. તો રસ્તો બતાવી દઉં. ઉબડ ખાદડ છે દોસ્તો. વરસાદમાં આ બધું ખાસ ધ્યાન રાખવું પડે છે. ક્યાં કેટલું પાણી ભરેલું હશે, ક્યાં કેટલો ખાડો હશે, કોઈ આઈડિયા નહીં. ગમે ત્યારે ઘટના ઘટી શકે છે. જોઈ શકો છો. તો આપણે આવી ગયા હાઈવે. ફોર્ચ્યુનર તો ફોર્ચ્યુનર છે, બાકી ડુમડુમ હાથીજણ સર્કલનું કામ પૂરું થઈ ગયું છે. હવે આપણે વટવા જીઆઈડીસીમાં એન્ટર થઈશું. ત્યાંનું બધું કામ આપણે ગાઈસ બતાવી દઈએ. ત્યાં ઘણી બધી ડિલિવરી છે વટવા જીઆઈડીસીની અંદરની. ચલો આપણે પહેલાં એ બતાવી દઈએ, મળીએ દોસ્તો. વટવામાં બહુ બધી ઘણી બધી જગ્યાએ પાણી ભરી ગયું છે. માંડ કરીને ડિલિવરી આપણે પૂરી કરી છે. હવે આપણે અત્યારે વડો પાછા જઈ રહ્યા છીએ. દોસ્તો આજે આપણે વટવાની ગમે તેમ કોઈને ડિલિવરી પૂરી કરવી છે. એનું પાછળનું કારણ છે કે આજે આપણો ટેમ્પો બગડ્યો. તો ગમે તેમ કરીને આપણે વટવાનું કામ પૂરું કર્યું છે, પણ આજના માટે ટ્રાન્સપોર્ટનું કામ આપણે વટવાનું પૂરું કરી દઈશું. અને સારંગપુરનું ટેન્શન હાલે આપણે ટેમ્પો ડૉક્ટરના પાસે લઈ જવો પડશે, ટેમ્પો રિપેર કરાવવો પડશે, પછી આપણી સવારી તૈયાર થશે. એ સિવાય નહીં. એના માટે રિપેર કરાવવું જરૂરી છે દોસ્તો. તો મળીએ પછી આપણે. દોસ્તો આપણે ઓર્ડરનો ટ્રાન્સપોર્ટનો માલ ભરી દીધો છે. જો તમને બતાવી દઉં, તમે જોઈ શકો છો. આ બધો માલ ઓર્ડર ટ્રાન્સપોર્ટનો છે, સોરી. ત્યાં બધો માલ નાખીને હવે આપણે બીજા બારોબાર ઘરે જઈશું. કેમ કે ટેમ્પો આપણો બગડ્યો છે, કાલે રિપેર કરાવવો બહુ જરૂરી છે. તો નોર્મલ જેટલું કામ ખેંચે એટલું ખેંચી નાખીએ. બાકી બધું કાલ ઉપર નિર્ધારિત રાખ્યું છે. અત્યારે તો આટલું કામ આપણે પતાવી દઈએ. આ કામ પતાવીને પછી સીધા આપણે ઘર ભેગા થઈ જઈશું. હવે આપણી શિવલ્લી આપણી સવારી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જઈ રહ્યા છીએ ઓર્ડરનો ટ્રાન્સપોર્ટનો માલ લઈને ઓર્ડરનો ટ્રાન્સપોર્ટ પણ નાખવા. તો
તમને બતાવી દઉં. આ છે આપણો ટેમ્પો, એની અંદર આ બધો માલ આપણે ભરેલો છે. ચલો ગાઈસ, બાય બાય.